અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ ખાતે મીડિયોત્સવ 2026નો રંગેચંગે પ્રારંભ થયો છે. શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં આયોજિત આ મહોત્સવમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના કામળ પાથર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ ઝા અને વિશેષ અતિથિ તરીકે લોકપ્રિય અભિનેતા રોનક કામદાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં રેમ્પ વોક, ગ્રાફિક ડિઝાઇન, શોર્ટ ફિલ્મ અને સ્લોગન રાઇટિંગ જેવી કુલ 19 જેટલી સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાઈ. મીડિયા અને જર્નાલિઝમના વિદ્યાર્થીઓને મંચ પૂરું પાડતા આયોજનમાં યુવા પેઢીની અદ્ભુત કૌશલ્ય શક્તિ જોવા મળી. આયોજકોના મતે આવા પ્લેટફોર્મથી ભવિષ્યના મીડિયા કર્મચારીઓની સર્જનાત્મકતાને નવી દિશાને વેગ મળશે. મેવેન્જર્સ થીમ સાથે મીડિયોત્સવ 2026નું અહીં યુનિવર્સિટી કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં 19 જેટલી મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધા છે, કન્ટેન્ટ રાઇટિંગ સ્પર્ધા છે, સ્લોગન રાઇટિંગ છે, એન્કરિંગ છે, એવી સ્પર્ધાઓ અને અલગ અલગ વિષયોના ફિલ્મ મેકિંગ, ડોક્યુમેન્ટરી મેકિંગ સહિતના વિષયોના અલગ અલગ તજજ્ઞોના વર્કશોપ્સનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું. જે ઉદ્ઘાટન સત્ર છે એમાં આપણા જાણીતા સાહિત્યકાર અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા સાહેબ, આપણા ફિલ્મ કલાકાર જાણીતા રોનક કામદાર સહિતના ઘણા બધા મહાનુભાવોએ હાજરી આપી હતી.